તો જય માતાજી મિત્રો, એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે ખરું બપોર છે અને ભર ઉનાળો છે, તે છતાં આપણે વરસાદનું મોસમ છે. ચલો તમને બતાવીએ. તો જોઈ લો, આ રીતના વાદળ ફૂલ ચડેલું છે. ખબર નહીં મોસમને શું થાય છે. અને અત્યારે તમને ગાજે પણ છે જુઓ. અને અમુક જગ્યાએ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ખબર નહીં 2-3 વર્ષથી શું થાય છે. તો આ રીતના એવા ખુલ્લું દેખાય છે થોડું, પછી આ બાજુ ફૂલ વરસાદ ચડેલો છે જો. આ બાજુ તો ગાજવાનું પણ શરૂ છે. અને આપણે આણંદને ઉમરેઠ તો અત્યારે વરસાદ બરાબર. તો ખબર નહીં 2-3 વર્ષથી શું થાય છે. વરસાદ ગમે ત્યારે પડે છે, ગમે ત્યારે નહીં આવતો. અને અત્યારે ઉનાળામાં કોઈ દિવસ આપણે વરસાદ જોયો નતો, એની બદલે આપણે ભર ઉનાળે વરસાદ ચાલુ થાય છે. અને વચ્ચે પણ આપણે વરસાદ થોડોક ચાલુ જ હતો, 2-3 લગભગ અઠવાડિયે જેવું થયું હતું. જોઈ લો, આ રીતનું ચડેલું છે. તમને બતાવી દઉં. તો મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આપણે વિડીયો બનાવતો તો વિડીયો ચાલુ બનાવતા અહીંયા પણ આપણે બાજુ પર વરસાદ ચાલુ થઈ ગયો છે. ભર ઉનાળે ખબર નહીં ચોમાસું આવી ગયું છે. અને આપણને એવું લાગે છે કે જતો રહ્યો છે ઉનાળો વચ્ચેથી ગાય. ઉનાળો જતો રહ્યો અને ડાયરેક્ટ આપણે ચોમાસું આવી ગયું છે શિયાળા પછી. 2 વર્ષથી કંઈક આવું જ થાય છે. તો અત્યારે આપણે કોઈ દિવસ વરસાદ નહોતો ગયો. અને એવું હતા દવા છોટવા જતો હતો, પણ દવાનો સ્પ્રે કરવા ના ગયો. કે સારું કિસ્મત તો થોડું ફોર્મ બગડે છે. એના લઈને આપણે નહીં ગયા. થોડી વાર આપણે બપોર પછી દવાનો સ્પ્રે કરીએ છીએ, એના લઈને તો નહીં ગયા. જુઓ હતા વાતાવરણ ખાલી આ બિયારણ આપણું પલટી. જોઈ લો મિત્રો, ભર ઉનાળે વરસાદ ચાલુ છે. આપણે પણ થોડાક પલટીએ છીએ, વરસાદની મોજ કરી લઈએ. ખૂબ વરસાદ ચાલુ થયો છે અત્યારે. આપણે દવાનો સ્પ્રે બચી ગયો, બગડી જાત નહીં તો આપણે પૈસા પાણીમાં જ જતા રહ્યા. જ્યાં વરસાદના છોટા પડે છે એની અંદર બધું ધોઈ જાત, પણ આપણે દવાનો સ્પ્રે ચાલુ નહોતો કર્યો એટલે બચી ગયા છે. હજી તો ખુલ્લું થોડું વાતાવરણ છે, પણ જે આ બાજુથી ચઢીને બધું આ સાઈડે જઈ રહ્યું છે. તો જોઈ લો મિત્રો, અત્યારે વરસાદ ચાલુ જ છે. આની અંદર દેખાઈ ગયો છે તમને. આ એ પલળેલો હેલી તો આપણી બાઈક ગયા ચૂલો પલળી જાય છે એટલે કોથળી નાખવા આવ્યા છીએ. આવું પલળવાનું તું નહીં આપણાથી. મિત્રો ફૂલ વધારે વરસાદ ચાલુ થઈ ગયો છે. ભર ઉનાળે વરસાદ ચાલુ થઈ ગયો. ખબર નહીં મોસમનું શું થાય છે. બરાબર છે, મોસમ ચાલુ રહ્યા છે. આ રીતના જોઈ રહ્યા છે. આપણે દવાનો સ્પ્રે કરવા તો સારું કંઈ ના કરે, નહીં તો આપણી બધી દવા ધોઈ જાય. વરસાદ સાથે કંઈ દગો થયો એવું લાગવા ચાલુ થઈ ગયું છે. કડિયુગ છે, કડિયુગની અંદર બધું ચાલે જ છે. હવે એવું લાગે છે 10-15 વર્ષ પછી તો બરફ હતો ચાલુ થઈ ગયું છે આપણા બાજુ. અત્યારે તો બરફ નહીં પડતો, 10-15 વર્ષ પછી બરફ પર પડવાનું શરૂ થઈ જશે. ભર ઉનાળે વરસાદ ચાલુ છે. જુઓ ખાલી તમે શું ચાલી રહી છે જિંદગીમાં એ જ ખબર નહીં પડતી. જિંદગી તો જિંદગી, પણ આ મોસમ સાથે શું ચાલે એ ખબર નહીં પડતી. જુઓ હવે અઠવાડિયા પર ફૂલ વાવાઝોડું વરસાદ હતો પાછું. હવે પતિ પડે બીજા અઠવાડિયા પાછું આ હજુ કાલની તો ફૂલ અગાસી છે. જો અત્યારે હવે બંધમાં વરસાદ ચાલુ જ છે. ઉનાળામાં ચાલુ રહે. આવતો દવાના છોટા જાતા હાલે છે. હમણાં લગભગ 10 મિનિટ પહેલાં જો ફૂલ તાપ હતો, ગરમી લાગતી હતી. એના ત્યાં એટલી વારમાં તો જુઓ વરસાદ ફૂલ આવી ગયો હતો. આપણે પલડે છે. બાયનું બંધ કરી દઈશું, ખાલી ખોટું બગડે. હવે નીચેથી બધું
दुर्योधन की खातिर रण में कर्ण खड़ा था अड़ के और आ गया उसमें वर्षा तो कर्ण भाग गया घर पे जाके। ઉનાળામાં વરસાદ ફૂલ ધમધોકાર